આજે આપણે આવી ગયા છીએ રાજકોટમાં રૈયા રોડ ઉપર ફ્લોલેસ બ્યુટી સ્ટુડિયોમાં, જે એમના ઓનર સાથે આપણે મળશું અને આજે એક રિવ્યૂ લેશું એક પ્રોડક્ટ વિશે કે જે લોકોએ ફર્સ્ટ ટાઈમ એ પ્રોડક્ટ યુઝ કરી અને શું કહેવા માગે છે એમના ઓનર, એ આપણે વિગતમાં જાણશું. થેન્ક યુ. આ ડૉક્ટર ચોઇસનું નેનોપ્લાસ્ટિયા છે. મારા પાર્લરમાં 3 જાતના નેનોપ્લાસ્ટિયાના છે પ્રોડક્ટ બ્રાન્ડેડમાં, કે જે બધાય અફોર્ડેબલ ન કરી શકે. તો મેં એક વખત આ શિવાંગી બ્યુટી કલેક્શનમાંથી પરચેસ કરીને કર્યું હતું, પણ આ એકદમ અફોર્ડેબલ છે અને આનું રિઝલ્ટ સૌથી બેસ્ટ છે. જે બ્રાન્ડેડમાં રિઝલ્ટ છે ને એનાથી સારું છે. અને આમાં જે મેં નેનોપ્લાસ્ટિયા કર્યું ને એ ફૂલ કલર હેડ હતા એમના હેર, કે જે 15 વર્ષથી કરેલા છે તો બી એમાં એક પણ હેર ડેમેજ નથી થયો. એકચ્યુઅલમાં એ રિપેર થયા છે અને એકદમ સિલ્કી એન્ડ શાઇન થયું છે. તો ડૉક્ટર ચોઇસ ઇઝ બેસ્ટ છે, કે અફોર્ડેબલ છે અને કોઈ પણ અત્યારે સ્ટ્રેટ લુક જોઈએ જ છે તો આમાં 80 થી 85% લુક આપે છે. ફર્સ્ટ આપણે હવે એપ્લિકેશનની વાત કરીએ તો આ પ્રોડક્ટમાં એપ્લિકેશન કરવામાં એકદમ સ્મૂથ એપ્લિકેશન થઈ ગઈ હતી. અને અમારા ક્લાયન્ટ જે હતા ને એ 50+ હતા, તો બી એને કાંઈ પણ સ્કિનમાં ઇચિંગ કે આઈસ બર્નિંગનો કાંઈ ઇશ્યુ નથી રહ્યો. હું બી આની એપ્લિકેશનમાં હું સાથે હતી. મેં ઘણી કેમિકલ પ્રોડક્ટ કરી છે એપ્લિકેશન. એમાં મને છે ને વિધાઉટ ગ્લોવ્સ હું કરું ને તો મને હાથમાં ઇચિંગ ને એ બહુ થતું હતું. જે ડૉક્ટર ચોઇસમાં મેં વિધાઉટ ગ્લોવ્સ કર્યું હતું, પણ હાથમાં કંઈ જ નહોતું થયું. નહોતું ઇચિંગ, નહોતું આઈ બર્ન કે ન સ્મોક કે કાંઈ જ નહોતું. કે અમે આઈનિંગમાં જે આપણે એકદમ સ્મોક થાય એ બી આ ડૉક્ટર ચોઇસમાં સ્મોક નહોતું. તો બી આનું રિઝલ્ટ એકદમ બેસ્ટમાં બેસ્ટ છે ડૉક્ટર ચોઇસનું. મેં ઘણા એવા હાઈ પ્રોડક્ટ બી યુઝ કરેલી છે, પણ ડૉક્ટર ચોઇસ ઇઝ બેસ્ટ.